વિજયભાઈ હું કહું લે જે માં કેવું કહેજે તું તાર બિંદાસ વાત બહુ જૂની રહી વાત હમણાંની જ છે પણ આ વાત લેવા મારે બહુચર માતાને બહુ ઊંડું જવું પડશે ભાઈ અને જો એની વાત આજ પાતાળમાંથી કાઢીને ના લાવું મારું નામ બહુચર માતા નહીં ભાઈ હટ ગર્ભોથી બાર ગોત્ર ને કળંજની વાત હોભળવા વાળું ના હોય આ વાજણા જેનો ભાઈબંધ ના હોય આવલા શું કરી આખો દાડી ફોન માં આખો દાડી ડોળા ઈમો નીમો ફોન માં ફરવા નતા જે ફોટા જોઈ જવું રે તું સોનું મને ફરવા જાય આપણે ખેતરમાં જાય એટલે ભેંસો ઉભી એમ નમ આડી વાજે કોઈ ના જાય ક્ષેત્રમાં મોડા જાય ઉભો ઠઠા હમણે બરાબર નહીં અત્યારે તો કોઈ ના જાય ક્ષેત્રમાં હજી ચાય પીધો નહીં અત્યારે થોડું કોઈ ક્ષેત્રમાં જતું હશે આ ચાબા છોડો આપણે ભેંસો દોઈ ના તારા ઉભો ને મેળ્યો અત્યારે તડકાનું કોઈ ક્ષેત્રમાં ના જાય જો તમારે જવું હોય તો હું તો નહીં જવાનો હાલ તું સોનું મને ઉભો ને મેળ્યો હમણાં થાપ હમણાં પણ અત્યારે તો ના હોય ક્ષેત્રમાં જવાનું ખેતરમાં જા પેલી ભેંસો ઉભી રહે ભાઈ દુવાઈ નહીં આલી પણ તમારે નહીં આવવું પડે અમે મારો થોય આબુ રે હું આ ઘેર પડે પડ્યું એકલું કર્યું આ કર તું મને તો દોતા બોતા નહીં આવડતું હું તો આવતો રહ્યો હાલત પાછો તું તાર જા સોનું મને જા ને ધોકો રે હમણાં આ ટીકડા ભોગલા છે એટલે આખો દાડી ક્ષેત્રમાં જવાનું કરવાનું તડકાનું હાર તું જા જાવ ઈ જો આને બા ઘરમાં નહીં જતો હારું જા ચોરા ભાઈ બધી વાતે તાર પૂરો કરીને આવજે ને જો એમને માન તો ધોકો લઈને આવ ચેડે ને ચેડે આઈ ગયા ભાઈ આખો દાડી ફોન ફોન આજ તો ડોહાન ઘેર કોમ હતું નહીં રાતે આખો દાડી ભજનમાં બેસી રહી મને એક તો ફરવા જવા દેતા નહીં બીજે ટોટીઓ એ જવા દેતા નહીં આખી જિંદગીની પથ્થર ફીવરી નાખી એક તો જો જવું ને કોઈને મેળવાની પૈસા આવતા તો ચોક જાય ખબર નહીં પડતી ઉપર નાખો આળો ખબર નહીં પડતી ઉપર તો પડ્યો હતો એટલું સંભાળ થઈ રહી હતી સંભાળ એટલે જોઈ નાખો તમે સાફ કરવું કરો છો પણ કોકના ઉપર કરવા નાખો આળો અરે આ તો યાર હું ચારનો આ નતો ત્યાં મંદિરે ચેલો કચરો પડે એટલે મુગલ લાય સાઈડમાં નાખી દે કચરો પડે તો ઘડો થાય હડો થાય ડોહા ઈમોલે તમ જાના બુટા સરબા કરી દઉં નેના મુઠા એટલે હું નેના મુઠા ખબર નહીં પડતી મોણા હેડું જાય ઉપર આળો નાખે તો ડાયરેક્ટ હા ભાઈ મારી ઉંમર છે તો હું શું દેખાવ પણ તું આમ હેરતો તો ખબર કે ડોહો કચરો નાખો તો ઉભો રહ્યો તો મને ખબર હતી હેડવાનો ટાઈમ થાય એટલે કચરો નાખવાનો ટાઈમ થાય ના તો ન ખાવ ચશ્મા તે મુકા તો નેના મુઠા તું આમ સરબા બોલી સરબર એટલે ડોહા તો હારું ઉમર લાગો નકા પાડ્યો પાડો તો ઘેરથી કંટાળી નેડો ધ્રી નીકળી જાય એના કરતા બંધ થઈ જો કંટાઈ ને એટલે મારા હું લ્યા દે તો ઉપર હા મારા હું લ્યા દે હા બોલતો નહીં ને બોલતો નહીં એટલે ટેટે વળી અચ્છા થાપના મેલી તમે તાના મેલી હું કલે હા ડોહા થોડી મોન મર્યાદા રાખના નહીં મેલાવો અલ્યા ચા ના કમરે એક થાપે હમણાં પડતો થાય હમણાં ઓ રાખો તા આટલો જો મારા બાપાને બોલીને આવું કેજો હમણાં બોલેલા જા તા બાપા બોલેલા હું કોઈ નહીં કેજો ડોલા જો નાઈ ગયો તો નહીં મેલાવો કોલે મારે ઓ રાખજે ચા ના પા હમણાં તો જાય હમણાં નહીં બોલતા એટલે વળી ટેટે એ માં સધી રાજ રાખજે મારી એ માં રાજ રાખજે મારી લે પેલા ક્ષેત્રમાં ઓટો મારતો આવું મારો બેટા આજકાલનો ફરફુડિયા એના મોટાનું મન જ રાખતા નહીં તમને ઘેર ના ઠોય હાલના તરત ને તરત હાલ જુહીન પેલું ડોલું નહીં આપણા ક્ષેત્રમાં જતા પેલું મંદિર ખબર જેન ચકડું થાપ મેલી જો વગર ફોનું મારે તે હખણા બધું મારે તો મોટા સીધે મારી પૈમણા વાળું થાપ મેલી જો હું તો ગડો થાપ તો મેલી જો તમને જેવું જેવું તેવું બોલતો છું તો મને શું બોલ્યો મને થાપ મેલી ના તું મારા બાપાને બોલે આવ કે ચેવડી તો પગે બોલી રહ્યા છે કે પાડો લે આપતો હોય ઢોકળા ને તાળો ભૂરા પાડે વગર તને પણ ખબર ના પડે તું માર ખાઈ હોય નાઠું આવી માર કે મોટા હમણાં મરી જાય તો કરવાનું અરે મરી જાય તો મરી જાય વળી એવું વિચાર ના હોય તો હલે કોઈ કણા તો તોય ડોહો
તો શું થાય તાર વાંચી જોઈ રહ્યો શીખરે હોય આ મંદિરે બેહી રહ્યો તો હીરો આ મંદિરે બેઠો રહ્યો આ મંદિરે જા બા મોટો આ મંદિરના લીધે તો એરિયો એટલો બહુ કૂદી રહ્યો આ વાયકારમાં હેડો જતો હોવાથી એકી ફેરા આળો નાખ્યો આ તો બરોબર છે આ મંદિરનો આટલું તો આ રસ્તો જ વાયકર હતો પણ આ એને કાળ ઉઠાયા મંદિર બને અને આ બધું હલાઈ લીધું એને તો એમ કર એ હોવા ના રહ્યો તો નાહી ગયો છે તો આ મંદિર ભાજી નાખે એટલે વાંચી વાત જ જાય અને કાલથી તો વાયકર હેડવાનું ઉપર કાતે વાયકી જડે કાતો તો કોઈ બોલ્યો ને વધાર તો નહીં મેળાવા બુડા પાવતાર થોડી જે પાવડો જીવો તો છોડજે અને વાંચી હેડવાનું આ રસ્તો કાયદેસરનો આ રસ્તો છે આ તો બરોબર આપણે આ મંદિર કરી એટલે બોલતા હતા એટલે વાંચી નેતા ને રસ્તો તો આવ્યો છે પણ હાથમાં બધો હાલ તો નહીં આવે હીરો હવે આમ જીરા તમે બોલે ને એ તાર પર ભૂડા પાવડો હોય જો મરી જાતો બેઠ ગયા હવે મંદિર તો નાખ્યું હે માં સધે આ 2 મિનિટ ખાલી ઉભો વાંચી મોટો મારા છે એટલી આરામ તો કોકને મંદિર તોડી નાખ્યું અમે તારા ભરોસે માં સધે બધું આમ 17 વીઘા બધું તારા ભરોસે રાખી દી અને તું તારું મંદિર એક ના હાચી કે તો અમને તો હું માં સધે હાચવાની નહીં આજથી તારી કસમ ખાઉં કે જ્યાં સુધી આ મંદિર તોડનાર અને જેને તારું આટલું બધું ભારે અપમાન કર્યું હોય એને તું માં સધે ઢૂંઢતા ના લાવી તો આજથી આ ચપ્પલ પહેરવા મારા નકમ આખી આ ચપ્પલ હોય ઉતારીને જવું માં સધી ત્યાં સુધી તું ન્યાય લાય ને તાણે આ ચપ્પલ પહેરે એ વખત આ મંદિરે પગ નહીં મેલું આ જગ્યાએ પગ નહીં મેલું આજથી તારા દીવા બસ્તી બંધ કે ભાઈ મુકેશજી આ સતી માતા એનો ન્યાય લેવા એ તો સાચું પણ એ સતી માતા કોઈ માણસનું નહીં પણ એનો પોતાનો જ ન્યાય લેવા આવી છે ભાઈ તમારે એવું તો હોય તમારે દો ન્યાય લેવાય કે તમે ખુદ આ સતી માતાનો જ ગુનો કર્યો છે અને એના કારણે આ સતી માતા તમને વખો પડાવે છે ભાઈ ગુનો છે શું કરે તો કે મને ચોખડ પડજે મારી જો વધાવો એમને તો ગુનો પણ હાનો ગુનો વધાવો છો બુઆજી એટલે બાપ બેટા એ મંદિર ચોકન તોડ્યું તું લે મંદિર તો માં હવે અમારે રસ્તામાં આવે એર્યું અમે તો તોડીશું અને હું એમણામ નતું તોડી વગર વખના મારી ગયા હતા માજે તો બરાબર પણ રસ્તા વચ્ચે મંદિર જ હતું એર્યું રસ્તા વચ્ચે મંદિર હતું ભાઈ હા પણ વક મંદિરનો નતો વક બીજા ભાઈનો હતો ઝઘડો તમારા છોકરાનો હતો અને છોકરાનો ની ભાઈનો વક અને એનો ઝઘડો અને એ ઝઘડામાં તમે મંદિર આ સતી માતાનું તોડ્યું અને એ જ સતી માતાનો વખો છે ને એ જ કારણે તમારો હાથ લખવો પડ્યો છે અને એ જ કારણે તમારા ઘરમાં દુઃખ આવ્યું છે હું બહુચર માતા કહું છું ભાઈ હટ! પણ માં હવે એ મંદિરના લીધે તો આખા રસ્તા વચ્ચે રોક કરીને બેઠો હતો હવે શું કરવાનું અમે ભાઈ હક એના એકલાનો નહીં કે માતા એના એકલાની નહીં માતા મોનો તો તમારી છે અને માતા જે ભાઈ એ ભાઈ મોનો તો એની હશે તમે તમારી ગણતા નતા અને ભાઈ ઈ કણ દીવાબત્તી કરતો તો અને એની ગણવા માંડ્યો તો રસ્તો તમારા બધાનો ભાઈ સાચો ખોટો નહીં રસ્તો તમારા બધાનો સાચો પણ એ ભાઈ ઈ કણ અગરબત્તી દીવાબત્તી કરતો તો ભાઈ અને એ કારણથી તમને વેર જાજી જીતું અને એ જ કારણે તમે વેરમાં ભાઈ આ સતી માતાનું મંદિર તોડ્યું છે અને એના જ કારણે આ તમારા ઘરમાં દુઃખ આવ્યું છે હું બહુચર માતા કહું છું ભાઈ એ બધી તો વાત સાચી માં હાલો અમે જેમ માની લીધું ભાઈ અમે ગુનો કર્યો એટલે આવી તો માં હવે જો તારા નજર ના આવે તારા મઢના આગળ આટલો બધો હક કરીને બેઠો તો તારા એ વખત વાંચ્યો નહીં ખુલતી સાચી વાત નહીં વિજયભાઈ એ વાત સાચી બોલી એરો ખોટું કરે ના દેખાય ને અમે કરીએ તને દેખાઈ ગયું તરત કે ભાઈ તમને એટલી બધી રી હતી તો એ ભાઈને જઈને લાફા મારવા હતા આ સતી માતાનું મંદિર તોડીને તમને શું મળો એટલે વાત તો સાચી માં ભૂલ તો અમારે થઈ ગઈ પણ નહીં થોડું સબક તો મળવું દો કે અમને કે અમે ગુનો તો કર્યો પણ તો એને ગુનો કર્યો ના દેખાણો હવે મુકીજી ગુનો કરે કેટલો કદાચ મંદિર તોડીને માર્યો જ ને તો માતા કોઈ વટી નથી તમારી જોડે વાત સાચી વિજયભાઈ તો જે થઈ ગયું હવે અમે માફી માંગીએ છીએ એનો અમને કોઈક રસ્તો માતા કરી હાલ હે હા એ બરોબર માં એનો રસ્તો કાઢ્યો મારી જો બધા પણ એ સતીને ક્યાં હું તો કોઈ શું મળે વધાવો તારો
એના પૂજક ને થોડું ફોન ના થાવું જોઈએ કે ભાઈ આ ખોટો હક તું કરીને બેઠો છે. ભાઈ સધી માતા કોઈ એની નહીં કે સધી માતા કોઈ તમારી નહીં. જે પૂજે એની સધી માતા છે ભાઈ. તમે આજ જઈને પૂછશો તો ટૂંક સમયમાં તમે તમારું કામ કહો તો એ સધી માતા કરવાની છે. અને એ જગ્યા ઉપર ભાઈ એ સધી માતાનો હક છે, એ ભાઈનો હક નહીં કે ના તમારો હક નહીં. પણ તમે એટલા બધા કેટલા જબરા ભાઈ કે બાપને બેટો થઈ એ મંદિરને જ જઈને લાત મારી આવ્યા ભાઈ. અને એના જ કારણે તમને આ પડસો બતાવી દીધો ને એનું દુઃખ છે. અને હજી તો ભાઈ જાણ ત્યાં સતી માતાની માફી નહીં માગો ને એટલી ઘણા તમારા વખો વેટાયેલો જ રહ્યા. હું બહુચર માતા કહું છું ભાઈ. માં હવે બધું માફ કરી દેવા, જે થઈ ગયું હવે રસ્તો કાઢ્યા એટલે વાત પટી જાય. જો વેણ એ સદી ગયા તો એનું અમે મંદિર નવું બની આવે છે ભાઈ. જો વધાવો ભાઈ એ જેવું 5 ઈંટાનું મંદિર હતું એવું એનાથી મોટું મંદિર કરજો ભાઈ. અને મોઢામાં ખાહડું લઈને તમારી સધી માતાના કગરી પડજો ભાઈ. તમારી સધી માતા રળિયામણી થઈ જાય અને તમારા ખમાન મજા થઈ જાય ભાઈ. અને તમારા જે દુઃખ છે એ સધી માતા દૂર કરશે ભાઈ. અને આ તમારા સધી માતાના જ પગ પકડી રાખજો, બીજા તોય જવાની જરૂર નહીં. તમારા જેવું હતું એનાથી સારું થઈ જાય અને ખમાન મજા થઈ જાય. લો વધાવો પડે ભાઈ. શું વધાવો નો તાર મારી ખમાન મજા કહું છું વિજયભાઈ. બોલો સતી માની જય. જય.